પાદરામાં આવેલી રાધારમણ સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં કપિરાજે ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મળતી વિગતો અનુસાર છેલ્લા 6 દિવસથી કપિરાજે 6 લોકોને બચકા ભરતા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધનો પણ સમાવેશ થાય છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 6 દિવસથી આ કપિરાજ આવતા જતા લોકોને બચકા ભરે છે, જ્યાં ગઈકાલે સાંજે રાધારમણ સોસાયટીની બહાર એક બાળકી રમતી હતી તે સમય દરમિયાન એકાએક આવીને બચકું ભરતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને તાત્કાલિક ધોરણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી, જ્યાં પ્રાપ્ત વિગતો અનુસાર બાળકીને 32 જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે। ત્યારે બીજી બાજુ ખેતરમાં રહેતા એક મહિલાને પણ પગના ભાગે બચકું ભરતા 10 ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે રાધારમણ સોસાયટીમાં રહેતા પ્રાચી પટેલ નામની 20 વર્ષીય દીકરીને પણ પગમાં બચકું ભરતા તેને પણ ટાંકા લેવાની ફરજ પડી છે। આમ અલગ અલગ 6 જેટલા લોકોને કપિરાજે શિકાર બનાવ્યો છે, લોકોના પગમાં ભારે ઈજાઓ થઈ છે। સમગ્ર મામલે આજે વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષક સંસ્થાના સહયોગથી 2 જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને કપિરાજને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। જોકે છેલ્લા ઘણા સમયથી કપિરાજે મચાવેલા આતંકને લઈને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। હા, મારું નામ નીતા પટેલ છે। મારા ભાઈની છોકરી અહીંયા ઓટલા પર રમતી હતી, તે એકદમ જ વાંદરું આવ્યું, ખેતરમાંથી દોડતું ને બચકું ભરીને જતું રહ્યું છે। તે અત્યારે ઝાયડેક્સ હોસ્પિટલ અક્ષર ચોકમાં દાખલ કરી છે, એડમિટ કરી છે, ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરોએ। બધી નસો ને બધું બાઇક કર્યું ને એમાં જ લઈ ગયું વાંદરું, બધું માંસ ને બધું, મોટો ખાડો પડી ગયો છે। લગભગ 12 બેઠી હતી, મને ગાઈને કરી ગયું, લગભગ 6 થી 8 ટકા આવ્યા છે, બરાબર છે। અને અત્યારે જે આજુબાજુના છે રાધારમણ સોસાયટી છે, ચતુર્ભાગ સોસાયટી છે, ખેતરમાં છે, એ બધાને લગભગ 6-7 જણને કરી રહ્યું છે, અને જે કાલે જે કરી એ છોકરીને લગભગ 30% આવ્યા છે। મારું નામ પ્રાચી પટેલ છે અને હું રાધારમણ સોસાયટીમાં રહું છું। જ્યારે હું બપોરે 12 વાગે હોસ્પિટલથી જોબ કરીને આવતી હતી ત્યારે મારા ઘરના ગેટ પાસે 2 વાંદરા લડતા આવ્યા અને મારા પગ પકડીને મને પાડી દીધી અને ડાબા પગે બચકું ભર્યું છે અને જમણા પગે નખ બહુ માર્યા છે। અને આ જ વાંદરું સોસાયટીમાં પણ ખાસા લોકોને કરડ્યું છે, તો સોસાયટીમાં બધા લોકો ડરીને રહે છે તેના કારણે। કેટલા લોકોને કરડ્યું છે? લગભગ 4 લોકોને અહીંયા જ આજુબાજુ જ ઘરમાં છે, પાછળ અને આ બાજુ સામે। ખેતરમાં 1 જણને કરડ્યું છે, સામે ખેતરમાં 1 જણ રહે છે ને ત્યાં એક લેડી છે, એમને કરડ્યું છે। સોસાયટીમાંથી વાંદરો કરડે છે, 6 થી 7 વ્યક્તિઓને વાંદરો કરડ્યો છે। આ વાંદરાને એક તો ચતુર્ભાગ સોસાયટીમાં કર્યો, રાધારમણ સોસાયટીમાં 2 વ્યક્તિને કરડ્યો છે, ખેતર વિસ્તારમાં બીજા 2 વ્યક્તિને કરડેલો છે। આ કુલ થઈને 6 વ્યક્તિઓને વાંદરો કરડેલો છે। આ વાંદરાએ 10 દિવસથી આતંક મચાવી દીધેલો છે। હવે ફોરેસ્ટ ખાતું અને પ્રાણી જીવ સંસ્થા સાથે રહીને કામ કરશે। આજે શું કાર્યવાહી કરી? આજે પિંજરા લાવીનું સેટ ગોઠવ્યો છે,